આજે આપણે જોઈશું ટકાવારી। સૌ પ્રથમ કોઈ પણ રકમ હોય જેને ટકાની અંદર કેવી રીતે ફેરવવાની। તો સૌ પ્રથમ શું કરવાનું કે કોઈ પણ રકમ હોય તો દાખલા તરીકે તમને અપૂર્ણાંકમાં આપેલી હોય તો ત્યારે તેને સૌ પ્રથમ અંશ હોય ને અંશ કોને કહેવાય? જે ઉપર હોય એને અંશ કહેવાય, નીચે હોય ને છેદ। તો એને ટકાવારી ફેરવવા માટે શું કરવાનું? તો અંશને 100 વડે ગુણવાના। કેટલા વડે ગુણવાના? 100 વડે। સૌ પ્રથમ આપણે દાખલા નંબર 1 જોઈશું। તો એકને આપણે કેટલા વડે ગુણવાના? 100 વડે। કેટલા વડે? 100। બરાબર। 100 ને 1 વડે ગુણો કેટલા થાય? 100 એકા 100। પછી 8 વડે ભાગવાના ને? કે નહીં ભાગવાના? તો 100 ભાગ્યા 8 આવે ને? તો સૌ પ્રથમ તમારે જેટલા ઉડે તેટલા ઉડાડવાના। તો દેખો 4 દુ 8 થાય। અહીંયા દેખો 25 તો 100 થશે। તો આ 4 ને આ 4 ઉડી જાય તો પછી શું આવશે? 25 ભાગ્યા 2 વધ્યા ને? 25 ભાગ્યા 2। હવે 25 ભાગ્યા તમે તો ભાગાકાર કરો તો જવાબ શું આવશે? 12.5। જો 24 હોય તો 12 આવે ને? પણ 24 પછી 1 છે જેનો અડધો અડધો કરો એટલે 12.5 થાય કે નહીં? સમજણ પડે ને? જો ડાયરેક્ટ તમને ખબર પડે આવી રીતે રાખવાનું અથવા તમારે ભાગાકાર કરવાનો। 25 ભાગ્યા 12 કરી નાખવાનું। શું કરવાનું? 25 ભાગ્યા 12 ને 2 તો શું થશે? જો 1 મિનિટ 2 એકા 2 2 માં 2 જાય તો 0। કેટલા ઉતારવાના? 5 ઉતારવાના। 2 દુ 4 5 માં 4 જાય તો 1 આ પોઈન્ટ આવશે 0 આવશે। 2 પંચુ 10 12.5 આવી ગયા। સમજણ પડી? ત્યારબાદ જો શું છે? 5 ભાગ્યા 4 તો શું કરવાનું? ટકામાં ફેરવવા 100 વડે ગુણવાના। તો સૌ પ્રથમ તમે અંશને ગુણવાના ને? થઈ ગયા। ડાયરેક્ટ ઉડે તો ઉડાડી જ દેવાના સૌ પ્રથમ। બરાબર કે નહીં? તો જો તમને ખબર છે કે 100 છે અને 4 ભાગ પડે જ છે, પડે છે ને? તો સૌ પ્રથમ ઉડાડે 25 ચોક 100 ઉડી ગયા। ત્યારબાદ આ 4 ને આ 4 ઉડી ગયા ને? તો હવે શું વધ્યું? 25 ગુણ્યા 5 જ વધ્યા ને? તો 25 ને 5 વડે ગુણો કેટલા આવે? 25 પંચુ 125। તો આપણે કેટલા ટકા આવશે? 125%। સમજણ પડી? ત્યારબાદ 3 ભાગ્યા 40 તેને કેટલા વડે ગુણવાના? 100 વડે ગુણવાના। હવે જેટલા ઉડે એટલા ઉડાડવાના। તો સૌ પ્રથમ પાછળ 0 છે તો 0 0 ઉડી જાય કે ના ઉડી જાય? ત્યારબાદ જો 10 છે એના 2 ભાગ પાડો 5 દુ 10। 4 છે એના 2 ભાગ પાડો 2 દુ 4 તો 2 વધે ને? વધે કે નહીં? ત્યારબાદ હવે શું કરવાનું? 5 ગુણ્યા 3 ભાગ્યા 2 છે ને? તો 5 તરી 15 છેદમાં કેટલા આવશે? 2। હવે 15 ને તમે 2 ભાગ કરો તો કેટલો આવે જવાબ? 7.5। 7.5% આવે ને? જો તમને સમજણ ના પડે તો 15 ભાગ્યા 2 કરવાના। સમજણ પડી? ત્યારબાદ જોઈશું